કેશોદના હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિને પુષ્પાંજલિ કરતા સદગતના પરિવારજનો સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ ખાતે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 2 વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હિન્દુ સ્મશાન ખાતે એકત્ર થયેલા મૃતાત્માઓના અસ્થિનું વિસર્જન હરિદ્વાર ગંગાજીમાં પિંડદાન સાથે શાસ્ત્રોક્ત વિધિ કરીને વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 25 વર્ષથી સખર્ચે કરવામાં આવે છે। કેશોદના હિન્દુ સ્મશાન ખાતે અંતિમ વિદાય આપવા મૃતાત્માઓના અસ્થિનું પૂજન અર્ચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ અને કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી મૃતાત્માઓના અસ્થિના કુમરે હાર પહેરાવીને અબીલ ગુલાલ કંકુ ચોખા સાથે પુષ્પાંજલિ અર્પણ કરી મોક્ષ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી। કેશોદ ખાતે ચૈત્ર માસથી ભાદરવા માસ સુધીમાં 6 માસમાં મૃત્યુ પામેલા 258 મૃતાત્માઓના અસ્થિનું હરિદ્વાર ખાતે વિસર્જન કરતા પહેલા યોજેલા પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં મૃતાત્માના પરિવારજનો ઉપસ્થિત રહી ભાવ વિભોર બની પૂજન અર્ચન કરી અંતિમ વિદાય આપી હતી। કેશોદના માનવ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીકાંતભાઈ જેસુર દ્વારા કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટની કામગીરી અને સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે દરેક પરિવારજનમાં જન્મ અને મરણનો સિલસિલો હંમેશા ચક્રની જેમ ચાલતો રહ્યો છે। સમાજમાં લાખો રૂપિયા એવા પણ છે કે તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગંગાજી ખાતે જઈ શકે તેવી ક્ષમતા હોતી નથી। કેટલાય સમાજમાં રૂઢિચુસ્ત વ્યવહાર ઘર કરી ગયા છે અને સ્વજનના અવસાન પછી ક્રિયાકર્મની વિધિ પાછળ પરિવાર દેવદાર બની જતો હોય છે। ઉપરાંત આજના આધુનિક જમાનામાં સમયનો પણ અભાવ વર્તાઈ રહ્યો હોવાથી દરેક લોકો ઈચ્છે તો હરિદ્વાર જઈ શકતા નથી। તેવા આશયથી કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એક પ્રકારની સમાજ સેવા ઉપાડી લીધી છે। છેલ્લા 25 વર્ષથી નિરંતર ચાલી રહી છે। કેશોદના એસટી બસ સ્ટેશન ડેપોના નિવૃત્ત અધિકારી પંડિતભાઈ દ્વારા હરિદ્વાર ગંગાજી ખાતે મૃતાત્માના અસ્થિ વિસર્જનનું શાસ્ત્રોક્ત મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સનાતન પરંપરામાં માણસ જીવનની જરૂરિયાતથી લઈને અંતિમ યાત્રા સુધી ગંગાજી સાથે જોડાયેલો રહે છે અને જીવતા જીવ કોઈ પાપથી મુક્તિ માટે કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડૂબકી લગાવે છે તો અંતિમ સંસ્કાર પછી પણ તેમની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવે છે। જ્યારે પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું છે, હરિદ્વાર હંમેશાથી ઋષિઓની તપસ્થળી રહી છે। હરિદ્વારની હરકી પોડીમાં અસ્થિ વિસર્જન કરવાનું વિશેષ મહત્વ છે। કેશોદના માનવ સેવા સમાજ ટ્રસ્ટના શ્રીકાંતભાઈ તેમજ રાજુભાઈ બોદર, વિપુલભાઈ તેમજ કાંતિભાઈ પંડ્યા સહિતના કાર્યકરોએ મૃતાત્માઓના અસ્થિ વિસર્જન પહેલા અંતિમ પૂજન અર્ચન કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 26 વર્ષથી કેશોદ સ્મશાન પર કેશોદ તથા આજુબાજુ વિસ્તારના જે સ્વજનો ઓફ થઈ ગયા હોય તેના અસ્થિ સ્મશાન પર એકઠા કરી અને વર્ષમાં 2 વાર હરિદ્વાર મુકામે ટ્રસ્ટના સભ્યો દ્વારા સ્વ ખર્ચે પિંડદાન કરી અને જે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે તેમાં ટ્રસ્ટના બધા સભ્યો દર વખતે એક વ્યક્તિ સ્વ ખર્ચે જઈ અને આ સેવા કાર્ય કરે છે। આ કાર્યમાં આજના દિવસે જે સ્વજનો હોય એના અસ્થિનું અહીંયા પૂજન કરવામાં આવેલ હતું, જેમાં જે સ્વજનો ઓફ થઈ ગયા હતા એ લોકોના બધા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને 4 થી 6નો કાર્યક્રમ હતો, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા માનવ સેવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી શશીભાઈ જેસુર, વિપુલભાઈ ઠુંબર સહિતના વ્યક્તિ હાજર રહ્યા હતા અને વિવિધ રીતે પૂજન કરી અને અંતિમ વિદાય આપવામાં આવેલ હતી અને કેશોદ રામધૂન મંડળ દ્વારા રામધૂનનું આયોજન કરેલ હતું। દરેક પધારેલા સ્વજનોના પરિજનો